GTN ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે પંચમહાલ ગોધરા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડિયાની નિર્ભયાને શ્રદ્ધાંજલિ પાઠવીને આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલ સરદાર નગર ખંડ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડા તાલુકાની અંદર 10 વર્ષીય દીકરી ઉપર દુષ્કર્મની ઘટના બાદ દીકરીનું મૃત્યુ થતા જેના ભાગરૂપે આજરોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું આપે અથવા તો દીકરીને ન્યાય આપી નરાધમોને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે 10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરી ગુપ્તાંગ પર સળિયો નાખી દેતા સારવાર દરમિયાન મૃત્યુ થતા આમ આદમી પાર્ટી પંચમહાલ દ્વારા આરોપીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા થાય તેવી માંગ સાથે આજરોજ મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ ગોધરા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભરૂચ ઝઘડિયામાં જે ઘટના બની છે, 10 વર્ષની બાળકી ઉપર નરાધર્મોએ બળાત્કાર કર્યો અને એ દીકરીનું મરણ થયું છે, તો અમે એને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। અને ખાસ આમ આદમી પંચમહાલ ટીમ દ્વારા એક માગણી પણ કરીએ છીએ કે આ રાજ્યના ગૃહમંત્રી રાજીનામું આપે કાં તો ટૂંક જ સમયમાં એ નરાધમોને ફાંસી આપે એવી અમારી માગણી છે। પ્રવીણભાઈ રાઠવા, પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ।